હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવું શેમ્પૂ બનાવીશું કે જેથી તમારા વાળ છે તે કાળા, લાંબા અને સિલ્કી એવા બનશે. તો અહીંયા આપણે હોમમેડ શેમ્પૂ બનાવવા માટે અહીંયા આપણે 5 થી 6 જેટલા ઇન્ગ્રીડિયન્ટ્સનો આપણે ઉપયોગ કરીશું અને આનાથી વાળ તમારા કાળા અને સિલ્કી થઈ જશે. તો અહીંયા આપણે 2 કપ આપણે અરીઠા લીધા છે અને 1 કપ આપણે શીકાકાઈ લીધા છે અને 1 કપ આપણે સૂકા ગુલાબની દેશી ગુલાબની પાંખડીઓ લીધી છે અને અડધો કપ આપણે અળસી લીધી છે. અળસી છે તે આપણા વાળને થિકનેસ અને એકદમ હેસ્પા જેવું આપણું કામ કરશે અને શેમ્પૂમાં થિકનેસ આપશે. અને અહીંયા આપણે મેથી દાણા લીધા છે. મેથી દાણાથી વાળ છે તે તમારા કાળા, સિલ્કી અને એકદમ સ્મૂથ એવા બનશે. અને અહીંયા આંબળા છે, આંબળાનું અહીંયા છીણ કરેલું છે તે આંબળા પાવડર અથવા તમે એડ કરી શકો છો. તો આંબળાનું આપણે છીણ એડ કર્યું છે તો તેનાથી વાળ છે તે કાળા થશે અને સિલ્કી થશે અને વાળ છે તે ખરતા અટકી જશે. હવે અહીંયા માથામાં તમારે ખોડો હોય તો અહીંયા કડવા લીમડાની 2 ડાળીઓ આપણે એડ કરીશું. 2 ડાળી એડ કરવાથી તમારા માથામાં ખંજવાળ અથવા તો ખોડો હશે તે પણ દૂર થઈ જશે અને વાળ તમારા સરસ એવા થઈ જશે. અહીંયા આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું. અહીંયા 10 થી 12 જેટલી મેં ડાળીઓ મીઠા લીમડાની લીધી છે. અહીંયા એકદમ કુંબળા છે તો અહીંયા આપણે મીઠો લીમડો છે તેને પણ એડ કરીશું. અને હવે અહીંયા આપણે અડધો કપ કલોંજી એડ કરીશું. કલોંજીથી શેમ્પૂ આપણું બ્લેક બનશે અને વાળ પણ બ્લેક થશે. અને અહીંયા શેમ્પૂ બનાવતી વખતે હંમેશા લોખંડની કડાઈમાં તમારે પલાળવું, એનાથી વાળ છે તે તમારા કાળા થશે અને એમાં કેરોટીન હોય છે. તો અહીંયા આ રીતે આપણે અહીંયા ફિલ્ટરનું પાણી 1 લીટર આપણે એડ કરીશું. તમને એવું લાગે તો તમે અડધો લીટર પરથી એડ કરી શકો છો. તો અહીંયા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ ડૂબે એટલું આપણે પાણી એડ કરવાનું છે. જો તમે ફિલ્ટરનું પાણી વાપરશો તો તમારા શેમ્પૂ છે તે એકદમ સિલ્કી બનશે વાળ અને એકદમ સ્ટ્રેટ જેવા તમારા વાળ થઈ જશે. તો અહીંયા આપણે આ આખી રાત પલાળી દેવાનું છે. 7 થી 8 કલાક આ જે બધા ઇન્ગ્રીડિયન્ટ છે તે પલળશે એટલે તેના જે વિટામિન છે તે પાણીમાં એબ્ઝોર્બ કરી લેશે અને અહીંયા આપણે ઢાંકી દઈશું. હવે અહીંયા આપણી આખી ઓવરનાઇટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો હાથ અટકતા જ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આ રીતે પલળી ગયા છે. તો આપણે આ રીતે 5 થી 7 મિનિટ જેવું અહીંયા આપણે આ રીતે પલાળશું એટલે તમે જોઈ શકો છો લોખંડની કડાઈમાં આયરનનું તત્વ હોય છે. તો આપણું શેમ્પૂ છે તે બ્લેક બનશે અને એકદમ તમારા વાળ સિલ્કી થઈ જશે. અહીંયા આપણે કોઈ પણ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કર્યા વગર આપણે જે શેમ્પૂ બનાવવાના છીએ. તો તમે જોઈ શકો છો આ રીતે 2 હાથેથી મસળશું એટલે જેના જે રસ હશે તે આંબળા, અરીઠા, શીકાકાઈ તે તેનું છોડી દેશે અને શેમ્પૂ તમારું ઘાટું અને થિકનેસવાળું બનશે. તો અહીંયા આ રીતે થોડીક વાર આપણે મસળવાનું છે એટલે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એકદમ સ્મૂથ એવા થઈ જશે અને આપણે થોડીક વાર ઉકાળશું. હવે અહીંયા ગેસ ઉપર આપણે ઉકાળવાનું છે. જ્યાં સુધી એકતાર જેવી ચાસણી જેવું ન થાય ત્યાં સુધી આપણે ઉકળવા દેવાનું છે. ત્યારે તમારું શેમ્પૂ છે તે પરફેક્ટ બનશે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે કોઈ પણ કેમિકલનો ઉપયોગ કર્યા વગર આ શેમ્પૂ એકદમ નેચરલ બને છે અને વાળ તો એકદમ સિલ્કી થશે. અહીંયા આપણે બ્લેક શેમ્પૂ બનાવેલું છે તો તમે જોઈ શકો છો અહીંયા એક તાર જેવું થાય છે. તો આપણું શેમ્પૂ આ રીતે બની ગયેલું છે. તો થોડીક વાર આ રીતે આપણે થવા દઈશું અને પછી ગેસ બંધ કરી દઈશું. અહીંયા 7 મિનિટ જેવું મેં ઉકાળેલું છે. 7 મિનિટ તમે ઉકાળશો એટલે તમારું શેમ્પૂ રેડી થઈ જશે. હવે અહીંયા કોઈ વાસણ મોટું લઈ લેવાનું છે. તેમાં આ રીતે સ્ટેનરમાં આ રીતે ગાળી લેવાનું છે અને એની ઉપર આપણે કોટનનું કપડું રાખવાનું છે એટલે તમારા શેમ્પૂમાં કોઈ પણ પ્રકારના કચરો આવશે નહીં અને શેમ્પૂ છે તે બહાર મળે તેવું જ એકદમ નેચરલ આપણે શેમ્પૂ બનાવીશું. તો આ શેમ્પૂ છે તે બ્લેક બને છે કેમ કે આપણે લોખંડની કડાઈમાં આપણે આયરનનું તત્વ હોય છે તે આખી રાતમાં છોડી દીધું છે અને વાળ પણ તમારા કાળા થશે. આ શેમ્પૂ તમે એકવાર માથું ધોશો એટલે તમારો વાળ ખરતા છે તે અટકી જશે અને એકદમ સિલ્કી બનશે અને એકદમ લાંબા થશે. તો તમે જોઈ શકો છો આ રીતે અહીંયા 2 લીટર જેવું મારું શેમ્પૂ બની ગયું છે.
હજી આ ઇન્ગ્રીડિયન્ટ છે તેમાં 1 લીટર પાણી આપણે એડ કરીશું અને તેને થોડીક વાર ઉકળવા દઈશું. તેમાંથી અડધો લીટર જેવું અહીંયા આપણે શેમ્પૂ બનશે. હવે અહીંયા આપણે શેમ્પૂ બની ગયું છે તો એમાં વિટામિન ઈના કેપ્સ્યુલ છે તેને એડ કરીશું. તેનાથી વાળ ખરતા હશે તે અટકી જશે અને વાળ એકદમ સારા એવા થશે. હવે આ શેમ્પૂમાં આપણે કોઈ પ્રેઝર્વેટિવનો ઉપયોગ કર્યા વગર આવી કાચની બોટલમાં તમે મહિના સુધી આ શેમ્પૂ છે તે ફ્રીજમાં રાખી અને માથું ધોઈ શકો છો. અને આ શેમ્પૂ છે તેમાં કોઈ જાતની ખરાબ વાસ આવશે નહીં, પણ ફ્રીજમાં રાખવાનું છે તમારે. તો અહીંયા આપણે 2 લીટર જેટલું શેમ્પૂ બની ગયું છે. આવું શેમ્પૂ તમને બહાર મળશે નહીં. ઘરે બનાવવાથી તમારું શેમ્પૂ એકદમ કુદરતી અને હોમમેડ શેમ્પૂ બનશે. તો હવે અહીંયા થોડુંક એવું શેમ્પૂ વધેલું છે તો અહીંયા આપણે માથું ધોઈ લઈશું. તો તમને માથું ધોઈને આ રીતે બતાવી દઈશ કે આ માથામાં આ કુદરતી અને નેચરલ વાળ તમારા કેવા થઈ જશે. હું અહીંયા ડેમો આપીશ તમને. તો અહીંયા આપણે થોડુંક એવું શેમ્પૂ લીધું છે અને તમે જોઈ શકો છો અહીંયા મેં કોઈ પણ જાતનું શેમ્પૂ પ્રેઝર્વેટિવ ઉપયોગ કર્યા વગર આ નેચરલ શેમ્પૂથી માથું ધોવામાં આવશે તો તમારા વાળ કાળા અને સિલ્કી થઈ જશે. તો અહીંયા આપણે આ રીતે માથું ધોવાનું છે અને વાળ જેટલા લાંબા હશે એટલું તમારે શેમ્પૂની જરૂર પડશે. અહીંયા તમારા વાળ અટકી જશે, ખરતા હશે અને ખોડો થતો હશે તે પણ દૂર થઈ જશે અને એકદમ સ્મૂથ એવા બનશે. તો અહીંયા માથું ધોતી વખતે આ રીતે 5 મિનિટ આપણે મસાજ કરીશું એટલે માથામાં જે કાંઈ રજકણો અથવા તો ખોડો હશે તે પણ દૂર થઈ જશે. હવે આ રીતે આપણે પાણી નાખી અને માથું છે તેને આપણે સાફ કરી લેવાનું છે. તો અહીંયા આવું શેમ્પૂ તમે ઘરે બનાવી શકો છો, કુદરતી અને નેચરલ. તમે જોઈ શકો છો મારા વાળ એકદમ કાળા અને સિલ્કી એવા થઈ ગયા છે. આ શેમ્પૂ આપણે માથું ધોવાથી તમારા વાળ આખું અઠવાડિયા સુધી એકદમ સરસ એવા રહેશે અને એકદમ ચમકીલા અને સ્ટ્રેટ જેવા રહેશે. અહીંયા તમારે વાળને સ્ટ્રેટ કરાવવાની કોઈ પણ જરૂર નથી. આ રીતે તમે માથું થોડીક વાર રાખશો એટલે તમારા વાળ છે તે એકદમ સીધા અને સ્ટ્રેટ થઈ જશે. અહીંયા આપણે માથું ધોઈ લીધું છે અને હવે અહીંયા આપણે વાળ છે તેને આ રીતે ગૂંચ કાઢી લેવાની છે. તો તમે જોઈ શકો છો મારા વાળ એકદમ સીધા અને લાંબા અને સિલ્કી એવા છે. તો આ શેમ્પૂનો તમે જરૂરથી ઉપયોગ કરજો અને અમારી આ ટ્રીક સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી ટ્રીક્સ જોવા મળશે. થેન્ક યુ.